3 થી 4 વર્ષથી આ બિયારણનો યુઝ કરું છું અને સારામાં સારું ઉત્પાદન આલે છે. તો રહેતા તો તે ભાગમાં ટોટલ 80 મણ અડદ થયા છે. 4 વીઘા જેવું ખેતર છે. બિયારણનું બીજ પણ જે પાકમાં આવે તે એકદમ ચમકવાળું, તડકાટવાળું અને એકદમ કાળાશ પડતો દાણો હોય છે. માર્કેટમાં પણ તેના ભાવ સારા આવે છે. તો કેમ છો બધા? તો આજના વિડીયોમાં આપણે જે હું અડદનું બિયારણ વાપરું તે અડદના બિયારણ વિશે આપણે આજની આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તે હું કયું બિયારણ વાપરું છું અને તે કઈ રીતનું બિયારણ આવે છે, તે કેટલા દિવસમાં પાકી જાય છે અને કેટલું ઉત્પાદન આલે છે. તો આજની વિડીયોમાં હું ટોટલ માહિતી તમને તે અડદના બિયારણ વિશે માહિતી આપી દઈશ. આપણે બે પ્રકારના અડદના બિયારણનો યુઝ કરું છું હું દર વર્ષે વાવવા માટે. એક છે અવની 88 અને એક છે સાગ 11. તમને સ્ક્રીન પર તેના ફોટા દેખાતા જ હશે. તો આ બે બિયારણના યુઝ કરું છું. તો ગઈ સાલ અને તેના પહેલાં પણ 3 થી 4 વર્ષથી આ બિયારણનો યુઝ કરું છું અને સારામાં સારું ઉત્પાદન આલે છે. તો જે આ બેગ રહ્યા તે 2-2 કિલોના છે. તો દર વર્ષે હું આ જ બિયારણ વાવું છું અલગ અલગ ભાગમાં. તો કેમ કે જો આપણે અડદની ખેતી રીતે હવામાન ઉપર અમુક વાર ડિપેન્ડ કરી શકે, એટલે આપણે 2 જાતનું બિયારણ વાવીએ તો અમુક બિયારણને હવામાન સારું અનુકૂળ આવી જાય તો તેનું ઉત્પાદન વધી પણ શકે. કેમ કે જો મેં ગઈ સાલ જે આપણે આ બિયારણ વાવ્યું હતું તો તેમાં તો સરખા જ ઉત્પાદન આલ્યું હતું. સાગ 11 અને અવની 88 બંને બિયારણ સરખા જ ઉત્પાદન આલ્યા હતા. તો જો જે આ ભાગ રહ્યો તે ભાગમાં આપણે ગઈ સાલ અડદ કર્યા હતા તો તે ભાગમાં ટોટલ 80 મણ અડદ થયા હતા. 4 વીઘા જેવું ખેતર છે. અને ગઈ સાલ તો જો ફ્લાવરિંગ સ્ટેજમાં જ્યારે આપણે અડદ આવ્યા હતા ત્યારે વાવાઝોડા આવવાને લીધે બહુ જ ફ્લાવર ખરી ગયા હતા. છતાં પણ તેટલું ઉત્પાદન આવ્યું હતું, એટલે સારામાં સારું ઉત્પાદન કહેવાય. એટલે તેના ઉપર અને બીજું તો તેના પર આપણે સારી સારવાર, સારી ટ્રીટમેન્ટ કરીએ તો તેનાથી પણ ઉત્પાદન વધી શકે. કેમ કે જો આ બિયારણ એક તો 3 મહિનામાં તે મોલ આવી જાય છે કમ્પ્લીટ, અને 1.5 મહિનામાં તે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારથી આપણે બિયારણ વાવીએ તેના 45 દિવસોમાં તેનું ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જાય છે અને બીજા 45 દિવસો તે વાઢે એવું કમ્પ્લીટ 3 મહિનામાં આવી જાય છે, 90 દિવસમાં. તો બેસ્ટ બિયારણ છે. કેમ કે જુઓ આપણે અત્યારે થોડોક વરસાદ લેટ થયો હોય તો આપણે આ બિયારણનો યુઝ કરી શકીએ. કેમ કે આગળ આપણે જ્યારે શિયાળુ મોલ વાવવાનો થાય ત્યારે ટેમે આર્યું બિયારણ આવી જશે અને ખેતર ટેમે ખાલી થઈ જશે, એટલે આપણે શિયાળુ મોલ પણ ટેમે વાવી શકીએ છીએ આ બિયારણ વાવીએ તો. અને આ બિયારણનું બીજ પણ જે પાકમાં આવે તે એકદમ ચમકવાળું, ચળકાટવાળું અને એકદમ કાળાશ પડતો દાણો હોય છે. એટલે તેના બજારમાં, માર્કેટમાં પણ તેના ભાવ સારા આવે છે. અને આ બંને બિયારણમાં જીવાત પણ ઓછી આવે છે, તો દવાનો ખર્ચો પણ બચી શકે અને ઉત્પાદન તો સારામાં સારું આલે જ છે. તો હું સજેસ્ટ કરીશ કે આ બે બિયારણનો યુઝ કરો તમે અડદની ખેતીમાં. કેમ કે દર વર્ષે હું તો આ બે બિયારણ જ વાવું છું અલગ અલગ ભાગમાં. તો તમે પણ એ રીતની ખેતી કરી શકો અને અડદની સારામાં સારી ઉન્નત ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવી શકો. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ અને આવનારા વિડીયોમાં હું તમને આપણે જ્યાં અડદ વાવીએ તે કેટલા ગારામાં વાવીએ છીએ, કઈ રીતની વાવણી કરીએ છીએ, તો તે ટોટલ માહિતી હું બીજા વિડીયોમાં હું તમને કહી દઈશ. તો આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.